મોર્નિંગ ગુડ મોર્નિંગ. એટલે ગુડ મોર્નિંગ ગાઈસ. આ છે ને અને ગુલનો બર્થડે અને આજ બર્થડે બેટા તારો હે બર્થડે શિવાંશ. હવે શિવાંશ ભાઈની બર્થડે હાથ તો મિલાવો, હાથ મિલાવો. હેપી બર્થડે નહીં બર્થડે ભાઈનો. હા એ બર્થડે એમ કે હેપી બર્થડે એમ કહેજો. હેપી બર્થડે એમ કે હવે ગુડ મોર્નિંગ જય માતાજી. તો ભાઈ ચા પીવા બીજા તારે સર જય માતાજી, ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ, જય માંજી મહારાજ. તો ભાઈ પ્રસન્ન હવે ચા પીવા બી ગયા. તમારે તો આવી ગયું મસ્ત મજાની ચા બી ગયા ને જંતુ ગોપાલ આવી ગયું ચા પીવા દીધી. શું થાય કમર દુખાય? તચકો પડે તચકો એવું. તો ચલો ભાઈ ચા પી લેજો ભાઈ. અમારે છે ને આવી દેશી ચાની કેટલી કહેવાય અને રોટલી તો આપણે ખાતા નહીં સવારમાં કંઈ. તો ચલો ભાઈ ચા પી લે. તમારે પી જાય જો મસ્ત મજાની વાટકીની અંદર ચા પી લઈએ. સવારમાં પહેલી ચૂસકી ચા ની રોટલી નહીં ખાતો ભાઈ. હું સવારમાં મને કંઈ ખાવાનું ભાવે નહીં. આ લોકોને જબરજસ્તી ખાડું બપોરે દબાઈ ખાઈ લેવાની 100 હાથ રોટલી એટલે 1-2 વાગે 2 વાગે ખાવાનું દબાઈ ખાઈ લેવાનું. હવામાં આપણે ખાવાનું ના ભાવે એવી ટેવ જ નહીં કે સવારમાં આપણે ખાવું જ પડે. આપણે ચા હોય તો બહુ થઈ ગયું બસ. જો ચા પી લે. તમારે પી દો આવી જાઓ મસ્ત મજાની ચા. મમ્મી બેઠી હે અને આ પપ્પાને ઊભા જ રખાવે હે, બેહવા દેતા જ નહીં. એ ડુગો હા બેઠો ક્યારે દુખે ને. અત્યારે 11 વાગી ગયા અને પપ્પા જશે નોકરી ને અમારે સીમાંસ તૈયાર થઈ ગયું હે પણ જવું હે એટલે હે ડુગુ તા જવું હે. એ કોણ શું કરો હો, શું કરતા હતા? અમારે શિવાંશ માટે અહીંયા પાણી નાવા મૂક્યું છે નહીં હે ને. ઠંડુ પાણી ચેલું આવે? યસ. પણ નોકરીથી જઈને નહીં તો જો આવ્યા ટીવીમાં જ જોવે. મમ્મી बैठी है खाना बनाए. ये लड़का यहाँ पे खेलता है. ऊपर है डुगो है डुगो. એમ ઘરે આવી ગયો ભાઈ. હે ને આ જો મારી ખરી મારી રાહ જોઈને જ બેઠો હોય. બોલો રાહ જોઈને જ બેઠા તો મારી હે શું મારા રાજી બેઠા તું હે. તો ભાઈ હવે ચા આવે તો આપણે ચા પી લઈએ કારણ કે ગુડાવ ને તારી અડધી છે. તો ભાઈ મસ્ત મજાની ચા હવે આવી ગઈ તો આપણે ચા પી લઈએ. તમારે પી તો હળો મસ્ત મજાની ચા, ગરમા ગરમ ચા અને મસ્ત મસાલાવાળી ચા પીવી. ચા પીવી નહીં પીતા પપ્પા મસ્ત મજાની મસાલાવાળી મેં આજે ચા બનાવી તો પપ્પા અહીંયા ચા પીવે. શીખર હવાનો જા કેતા શીખી ગયો નહીં પપ્પા. હવાનો જા જ કરે. ખાવાનું થઈ ગયું. ચા છે બને પીન કો તો तो गाइस यहाँ कौन लगे हैं શું કરે દેખાડો. ये मैडम मैंने यहाँ पे काम करे जब देखो तब बर्तन नहीं धोती है लड़की. અહીં રસોઈ બની ગઈ મસ્ત. એ શિવાંશનો મોટા ભાઈ આવેલે હે માથું વડે હે એવું હોય કાઢ નાખો એથી. ત્યાં ઘરે લઈ જાવ હોય ને શિવ. એ શિવ ભૈયા આવ્યો.
મજા આવે લ્યો મજા આવે ને પણ આજે રમવાની હે મજા આવે ને તને આજે રમવાની મજા આવે ભાઈ રમાડવા આવ્યો ભાઈ હે મારી થાળી રેડી થઈ ગઈ અને ખાવાનું એટલે નહીં કોણ લઈ યસ કેટલી ઠંડી લાગે બાપા મમ્મી પપ્પા શિવાંશ ને ત્રણે જો છે એક બહાર જતા અરે વાહ શિવાંશ જો ડુગુ આટા મારવા જતા હે આટા મારવા જતા એકલા એકલા અમને લઈને જ્યાં હે ડુગુ હે મન લઈને આ જવાય કેવો જોવે હે અમે ફાઇનલી જમવા પડી ગયા ને અમારો શિવાંશ ટીવી જોવામાં બિઝી થઈ ગયો અને આ તો જો મોટા ને મોટા બગાહા ખાઈ રહી હે તું જોવે ફોન આ તો હમણાં ખાતા ખાતા તો હુઈ જવાનો હા મોઢા પર જ દેખાઈ આવે ને તું પાછળ સુમિત જોડે જાવ નોકરી જાવ હે એને જોડે જાવ એને લઈ જાવ ને તો લઈ જા શિવ એ શિવાંશ ખાણ પડતા હે કપડા કાઢ નાખીએ બેના નાઇટના કપડા ગોતું બેના ન મળે મળશે અમારા ડડ્ડુ ગોપાલ આ માધવ ના લડ્ડુ ગોપાલ અમારા શ્રી જય શ્રી રામ પણ હમા મૂકતા હોય તો આગળ છે ને જ્યારે જરૂર પડે ત્યારે જ પૂછવાનું આવડો આ મૂકેલું આમ દેખાય પણ એમાં મળે નહીં તેથી મરાઈ ગયું હે મેચ પતી મેચ જોઈ હતી મેચ પતી હતી સારું કર્યું હવે સમસ્યા બધાનું પાણી પીવું છે કારણ કે ઠંડુ હતું આપણે માટલા પાણી પીએ તો બે ત્રણ દિવસ મોસમ ઠંડી થઈ ગઈ મચ્છરદાનીમાં ભગવાનને મચ્છર કાઢી લોરી ગાવી પડે ભગવાનનો ગાળવા માટે હે તો હું પાણી પી લો એડો કઈ જમી લીધું ને જમીન તરત ફટ મસ્ત મજાનું નહીં લીધું કારણ કે ભાઈ એને ગરમી એટલી જોરદાર લાગતી હતી એટલા માટે મસ્ત નાહ્યા અને નાહીને તરત આવી ગયા આપણે ઊંઘવા માટે તો આ ગઈ થોડાક જલ્દી હું જોઉં કારણ કે સવારે મારે જવું છે આપણે ઉત્તપનની મેરડીમાં દર્શન કરવા અમે ચાલીને જવાના છે સવારે તો એટલા માટે જલ્દી ફટાફટ હોઈએ તો કશું વહેલું ઉઠાય જવાનું છે 5 સાડા 5 તો ચલો ભાઈ આજનો બ્લોગ આપણે પૂરો કરશું મળશું કારણ નવા બ્લોગ પણ તો કહીશ મારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલ જલ્દી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સર્વ મિત્રોને ગુડ નાઇટ જય માતાજી રામ માળી રામ જય મા ખુખાર મેલડી.